નમસ્કાર મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સુખ્યાત રચના કસુંબીનો રંગ એના વિશે વાત કરીએ. આમ તો મેઘાણી એટલે લોક સાહિત્યકાર એવી એક છાપ અથવા તો કહેવો કે અલ્પ સમજ વિકસિત થઈ છે. એ સફળ કવિ છે, નોંધપાત્ર નવલકથાકાર છે અને ખરા અર્થમાં લોક સાહિત્યનું સિંચન કરીને વિકસેલો તળનો માણસ છે. એ મેઘાણી, એની રચના અહીંયા આપણે જોઈ શકીએ. કસુંબીનો રંગ, યુગવંદના એમનો કાવ્ય સંગ્રહ તમે જુઓ તો તમને સફળ કવિ તરીકેની પ્રતીતિ થાય. મુખ્યત્વે આ કવિ રાષ્ટ્ર રંગે રંગાયેલા છે, રાષ્ટ્ર ભાવનાથી એ તરબતર છે. વતન પ્રેમ એનામાં અદ્ભુત છે. એ ત્યાં સુધી કે એ કલકત્તા નોકરી કરવા ગયા હોય અને વતન યાદ આવતા ત્યાંથી નોકરી છોડીને લિખિતન હું આવું છું એમ કહીને એ વતન આવતા રહે અને પછી અહીંયા પોતાનું શેષ જીવન વિતાવે. દેશને આઝાદી આપવામાં આ કવિનું યોગદાન અદ્ભુત અને અનન્ય છે. ગાંધીજી જ્યારે રાષ્ટ્રીય પરિષદમાં જવાના હતા ત્યારે એમના મનોભાવોને પ્રત્યક્ષ મળ્યા વિના જેમણે અનુભવ્યા અને પછી કાવ્યમાં રજૂ કર્યા, એ કાવ્યો છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, અમૃત પીનારા અંજલિનો ઢોળ જો બાપુ. અને ગાંધીજીને જે પ્રતીતિ થઈ, એમણે વ્યક્ત કર્યો પોતાનો એ ભાવ કે જે હું અનુભવું છું એ સ્વયં એક કવિ પણ અનુભવી રહ્યા છે. અને પછીથી આપણને ખ્યાલ છે કે આપણા આ કવિને રાષ્ટ્રીય કવિનું બિરુદ પ્રાપ્ત થયેલું. એટલે રાષ્ટ્ર ભાવના જેનામાં ભરચક છે, દેશદાજ જેનામાં અઢળક છે, એવા આ કવિની આ રચના કસુંબીનો રંગ એ પણ પ્રબળ અને પ્રવેગ યુક્ત રાષ્ટ્રભાવને વ્યક્ત કરે છે. લાગ્યો કસુંબીનો લોક કલાકારોએ, વજનીકોએ, ગીતકારોએ, સ્વરકારોએ આ રચનાને બહુ લાડ લડાવ્યા છે, વિવિધ રીતે ગાય છે અને લોકપ્રિય કરી છે. એટલે આ રચના લોકપ્રિય થઈ એની પાછળનું કારણ આપણે લોક કવિઓ અને લોક ગાયકોને અચૂક દર્શાવવા પડે. પણ મેઘાણીના આ કાવ્યનું સામર્થ્ય પણ એટલું જ સશક્ત અને સબળ છે. લાગ્યો કસુંબીનો રંગ. આ કસુંબીનો રંગ એટલે કેવો રંગ? તો એમ કહી શકાય કે નહીં લાલ કે નહીં કાળો. એટલે લાલ અને કાળા રંગને ઘેરીને જે પ્રકારનો રંગ થાય એ કસુંબલ રંગ. એક સમયમાં રાજ દરબારીઓ જે કહુંબો પીતા, કસુંબો અને મહેમાનને પાતા, એનો રંગ કંઈક આવો. અફીણ નામનું કેફી દ્રવ્ય, એની ઉપરના જે ફોતરા પોપડા છે એને રાત દરમિયાન પલાળી દેવામાં આવે અને સવારે એનું જે પાણી છે એ આછો ઓછો નશાનો અનુભવ કરાવે. એ કહુંબો અને એનો નશો, અહીંયા એ નશો રાષ્ટ્ર રંગે રંગાઈને આવે છે અને પરિણામે એ સવિશેષ નોંધપાત્ર છે.
કવિના લોહીની અંદર આ જે રાષ્ટ્ર ભાવ છે, દેશદાજ છે, એ જુઓ કઈ રીતે વ્યક્ત થાય છે. લાગ્યો કસુંબીનો રંગ. આવો રાષ્ટ્ર ભાવનાનો રંગ, કસુંબલ રંગ કોને કોને લાગ્યો છે? કવિને તો લાગ્યો જ છે, પણ બીજે ક્યાં ક્યાં? એ આપને ખબર છે, દેશ આઝાદ નહોતો. અંગ્રેજોનું શાસન આખા રાષ્ટ્ર પર હતું, દેશ પર હતું. અને ત્યારે દેશને આઝાદ કરવા ગાંધીજી સાથે કેટલા રાષ્ટ્રભક્તો, રાષ્ટ્રસેવકો અને કવિઓએ એક ઝુંબેશ ચલાવી. શહીદો પણ થયા કેટલા વીરો. કોઈ બેટો ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો, કોઈ પિતા ગુમાવ્યો. અંતે દેશ આઝાદ થઈને રહ્યો. પણ કવિ મેઘાણી આ આઝાદીને ન જોઈ શક્યા. દેશ આઝાદ થાય એને થોડા મહિના પહેલા આ કવિનું મૃત્યુ થયું હતું, અવસાન થયું. પણ અહીંયા જ્યાં જ્યાં આ રાષ્ટ્ર ભાવનાથી રંગાયેલું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને આ કવિએ આ ગીત રચનામાં ચીંધવું છે, બતાવવું છે. કસુંબીનો રંગ લાગ્યો, કસુંબીનો રંગ એમ કહીને પછી કોને કોને લાગ્યો એ જ પંક્તિ પુનરાવર્તન થાય. લોકગીતની શૈલી, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પહેલા તો સ્વીકાર કરે છે પોતાના દ્વારા. એક રાષ્ટ્રભક્ત પોતે કસુંબલ રંગે, રાષ્ટ્ર પ્રેમના કસુંબલ રંગે રંગાયેલો કવિ છે, એનો એકરાર કર્યો છે. અને પછી આ રંગ કઈ રીતે લોહીમાં ભળ્યો, કઈ રીતે વ્યક્તિત્વનો એક અંશ, એક હિસ્સો બની અને ભાષાથી, શબ્દથી વ્યક્ત થયો, એ કવિને ગાવું છે. ક્યાં ક્યાં વ્યક્ત થયો એ પણ કહ્યું છે. કવિએ જ્યાં જ્યાં આ કસુંબલ રંગ જોયો એનો નિર્દેશ અહીં કરવો છે. અને એ નિર્દેશ કાવ્યાત્મક શૈલીમાં કવિતાની શરતે અહીં આવ્યો છે. પહેલું જ બાળક જન્મે ને ત્યારે એમ કહેવાય છે કે માતાના સંસ્કારો એના લોહીમાં ઉતરે છે, ધાવણ દ્વારા. એટલે કવિ પ્રારંભે જ કહે છે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં હૈયામાં ને જ્યારે બાળક માના ગર્ભમાં છે અને એ જે ગર્ભ સંસ્કાર રૂપે માના વિચારો, માનો રાષ્ટ્રપ્રેમ બાળકમાં સંક્રાંત થાય છે, ગર્ભમાં રહેલા બાળકમાં એ ઉતરે છે. અને ખરેખર તો રાષ્ટ્રપ્રેમ કંઈ ઓચિંતો આવી ચડતો નથી એમ કે નક્કી થયું કે ચલો આજ દેશ માટે ખપી જઈએ કે બહાર નીકળી પડીએ, આવું થાય. પણ એ પહેલાં સંચિત થયેલો હોય છે. રાષ્ટ્ર ભાવ છે ને એ પ્રત્યેક ચિત્તમાં સંચિત રૂપે, સ્થાયી ભાવ રૂપે રહેલો હોય છે. આપણે જોઈએ છે ને રસ, તો વીર રસનો એક ખબર છે આપણને, સ્થાયી ભાવ. તો આ રાષ્ટ્ર પ્રેમનો પણ સ્થાયી ભાવ હોય છે, ગર્ભમાંથી જ એ સંસ્કારિત થતો હોય છે માના દ્વારા. અને પરિણામે કવિ એમ કહે છે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ અને ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હુરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગર્ભમાં છે ત્યાં તો એ સંસ્કારિત થાય જ છે રાષ્ટ્રપ્રેમથી, પણ જન્મ ધર્યા પછી
માતાના ધાવણમાં પણ એ રાષ્ટ્રભાવને પીવે છે, રાષ્ટ્રભાવનું પાન કરે છે. અને કવિએ એ પ્યોર લોકબોલીના શબ્દો પ્રયોજ્યા કે ધોળા ધાવણ કેરા. ધોળા છે એ પવિત્રતાનો સંકેત છે, શુદ્ધિનો સંકેત છે આ ધોળું વિશેષણ. ધોળા ધાવણ, માનું દૂધ હંમેશા પવિત્ર હોય છે અને પરિણામે આ વિશેષણ લગાડ્યું છે ધોળું. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એટલે તમે જુઓ અહીંયા વર્ણાનુપ્રાસ પણ છે. ધ ધજાનો ધ ધોળા, ધજાનો ધ ધાવણમાં, ધારામાં, અને ધારાનું પાછું આવર્તન થાય. બીજી વખત ધારાએ ધારાએ બે વાર આવે. ઉપર પોઢનતા પોઢનતા એમ આવર્તન પામે છે. શબ્દ ભારપૂર્વક કહેવાય છે. અહીંયા ધારાએ ધારાએ એટલે દર વખતે જ્યારે જ્યારે માનું ધાવણ પીધું છે અને ત્યારે ત્યારે પેલો રંગ ઘૂંટાતો આવ્યો છે ને અસ્તિત્વમાં ઓગળતો રહ્યો છે. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બીજી પંક્તિ જુઓ. બહેનીને કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. બાળક નાનું હોય, મોટી બહેન એને લાડ લડાવતી હોય, ઘોડિયામાં પોઢાવે અને પોઢાવતા પોઢાવતા હિંચકાવતી હોય ને હિંચકાવતા હિંચકાવતા હાલરડા ગાતી હોય. એ હાલરડાની અંદર પણ પેલો રાષ્ટ્ર પ્રેમનો જે ભાવ છે એ હાલરડામાં વળાઈને આવે અને હાલરડા દ્વારા બાળક એને આત્મસાત કરે. જો ગર્ભમાંથી માના ધાવણમાં, માના ધાવણ પછી બહેનીના કંઠેથી નીતરતા હાલરડામાં સરસ ક્રમબદ્ધ રીતે આ ગીત વિકસતું થાય છે. બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. બેન હિચકાવતી હોય ને હલુલુલુ હા હા હા, અને ત્યારે શિવાજીનું હાલરડું ગવાતું હોય. એમાં શિવાજીની શૌર્યતાના ગાન હોય, એમાં અભિમન્યુના પરાક્રમ હોય અને અભિમન્યુના પરાક્રમોના ગીતો બાળકને હાલરડામાં ગળથુથીમાં પવાતા હોય. અને એ બાળક એ સંસ્કારને આત્મસાત કરી અને પછી મોટો થાય ને ત્યારે શૂરવીર બને. 56 ગજની છાતી વાળો એ નવજવાન પછી રાષ્ટ્રપ્રેમ માટે મરવું પડે ને તો મરી પણ બતાવે, શહીદ પણ થઈ જાય. આ રાષ્ટ્રભાવના ગળથુથીમાંથી જન્મે એ પહેલા અને જન્મે ત્યાર પછી પણ એનામાં સિંચાતી આવતી હોય છે. અને પછી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ ચોળ્યો કસુંબીનો રંગ. જેમ સાબુ ચોળે, જેમ પીઠી ચોળે, એમ ગીરની અંદર વસતા આ લોક. કારણ કે મેઘાણી યાદ રાખજો, સૌરાષ્ટ્રના વતની, ચોટીલા પછી બગસરામાં જન્મ થયો. એના પિતા સરકારી ઓફિસર, પોલીસ ખાતામાં અધિકારી કાળીદાસ મેઘાણી. ગામે ગામે લાખાપાદર, ધારગણીની, ચલાળા અને ધારીની, એ બધો ગીર પ્રદેશ. ડાલા વથા હાવજડા સાંજે ગામમાં વહેતી નદીનું પાણી પીવા આવે સિંહ, અને એની ત્રાળ ઘોડિયામાં સૂતા સૂતા બાળકને સંભળાતી હોય તો જાણે કે એનું લેપન થતું હોય શરીરે. એટલે સિંહ છે એ પરાક્રમી છે, શૌર્યતાનું પ્રતીક છે સિંહ. એટલે અહીંયા એ સિંહની ત્રાળ બાળક નાનો હોય, કિશોરાવસ્થામાં હોય, બાલ્યાવસ્થામાં હોય, યૌવનાવસ્થામાં હોય ત્યારે એના કાને સતત સંભળાતી રહી છે એ સિંહની ડણક. અને સિંહની ડણક દ્વારા એના અસ્તિત્વમાં પેલો દેશદાગ ઉગી નીકળી છે.
એટલે અહીંયા કહે છે કે ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ ચોળ્યો કસુંબીનો રંગ, હોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મજાની એવી પંક્તિ, અને એટલી જ મજાની એના પછીની પંક્તિ તમે જુઓ કે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. સાહેબ, બાળ કિશોરાવસ્થામાં પહોંચે ને પછી એની શૌર્યતાની કથા કહેવાય. અને એ શૌર્યતાની કથાઓ જે રાષ્ટ્ર માટે સમર્પિત થઈ ગયા છે. આ લીલા બલિદાન એટલે શું? બલિદાન શબ્દ તો આપણને ખબર છે કે રાષ્ટ્ર માટે ખપી જવું, મરી જવું, શહીદ થઈ જવું. પણ લીલા શબ્દ વિશેષણ છે. અને અહીંયા લીલા શબ્દનો અર્થ લીલું નથી થતો, માઇન્ડ વેર. ગ્રીન નથી, લીલું મીન્સ ગ્રીન નહીં. પણ અહીંયા લીલાનો અર્થ યુવાન થાય છે. યુવાન, જે યુવાન શહીદ થયો છે રાષ્ટ્ર માટે, એની કથાઓ આમાં. પેલો જે બાળક માના સંસ્કારો અને બહેનોના હાલડામાંથી સંસ્કારિત થઈને મોટો થયો છે, એ વીર રસની કથાઓ સાંભળીને પેલો કસુંબીનો રંગ એના અસ્તિત્વમાં ભભકવા લાગે છે, વ્યક્ત થવા લાગે છે. આંખના ખૂણામાં લાલાશ આવી જાય છે, ચહેરા પર એક જુદો ભાવ આવે છે, છાતી પર બલિષ્ઠ એવા પરાક્રમી વ્યક્તિત્વની ઓળખ વ્યક્ત કરે છે. અને એ રીતે શૌર્યતા એના અંગે અંગમાંથી વ્યક્ત થાય છે. એટલે દુનિયાના જે વીરોએ, જે યુવાનોએ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું, શહીદ થયા, એની કથા પણ અસ્તિત્વને ઘડે છે. રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિત્વનો જે વિકાસ છે એ એટલો જ જરૂરી છે. રાષ્ટ્ર પ્રેમથી ભરચક એવું અસ્તિત્વ, એવું વ્યક્તિત્વ રાષ્ટ્રના નિર્માણ માટે કેટલું યોગદાન પૂરું પાડે એનું આ દૃષ્ટાંત છે. અને પછીની પંક્તિમાં કવિ એમ કે સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. મહેક છે આની. સાગરને પારે, દરિયાને પેલે છેડે સ્વાધીનતા માટે જે શહીદ થયા છે, એ શહીદી પેલી કબરમાંથી એક મહેક રૂપે સતત આવતી રહી છે. અને એ દ્વારા કવિના વ્યક્તિત્વનું ઘડતર થયું છે. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પછી ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ભક્તો એ ભજન ગાતા હશે. આવા નાના ખોબા જેવા ગામડાઓ કે ચલાળા, ધારી, અમરેલી, ખાંભા જેવા નાના ટાઉનો, એમાં સાંજ પડે ભક્તો ભજન ગાતા હશે. અને ભજનમાં રાષ્ટ્રપ્રેમ જે વ્યક્ત થતો હશે, એ રાષ્ટ્રપ્રેમ પણ કવિના વ્યક્તિત્વને ઘડવામાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે. એટલે ભક્ત પેલો તંબુર લઈને, એક તારો લઈને જ્યારે લાગી પડતો હોય, આખી રાત એક ચિત્તે એકાગ્રતાથી એ દેશ પ્રેમને પોતાના ભજનોમાં ઢાળતો હોય, અને આ ભજન જાગતા કે અર્ધ જાગૃત અવસ્થામાં કવિને કાને પડ્યા છે, શહીદને કાને પડ્યા છે, વીરને કાને પડ્યા છે. અને એ વીર એ ભક્તો દ્વારા વ્યક્ત થતા અને તંબુરમાંથી ટપકતા એ દેશ પ્રેમના ભજનો, એ રાષ્ટ્ર પ્રેમનો સૂર, એને પોતાના અસ્તિત્વમાં વણીને એક વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે. અને પછીની પંક્તિને તો લોકકવિઓએ બહુ લાડ લડાવ્યા છે મિત્રો, કે વહાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. તમને કદાચ એમ લાગે કે જ્યાં રાષ્ટ્ર પ્રેમની વાત છે
દેશ દાજની વાત છે, એમાં કવિ આ શૃંગાર ભાવ કેમ લાવ્યા? પ્રિયતમા લાવ્યા, વહાલી દિલદારા, એટલે પોતાની અંગત એવી પ્રિયતમા, જેને ખૂબ ચાહે છે એવી પ્રિયતમા. અને પાછા ચૂમવાની વાત છે. ક્યાં ચૂમવાની? પગની મહેંદીને ચૂમવાની વાત. એટલે 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 છે આપણે ભડકીએ કે આ રાષ્ટ્રદાજમાં આ શૌર્યતામાં આ શૃંગાર ક્યાંથી પડ્યો? પણ લોક જે ગાયકો છે, લોક કવિઓ છે, લોક કથાકારો છે, એને આના અર્થઘટનો અદ્ભુત કર્યા છે. એ અર્થઘટનમાંનું એક અર્થઘટન જે મને ગમે છે એ તમે જુઓ કેવું છે કે મેઘાણીએ કોઈ એવું દ્રશ્ય જોયું હશે કે હજુ હમણાં જ પરણીને આવેલો કોઈ વીર કે જે દેશદાજથી ભરેલો છે, જેના વ્યક્તિત્વમાં રાષ્ટ્ર ભાવના ભરચક છે, એ પરણીને સાંજ પડે પ્રિયતમાને પત્નીને ઓરડે જવા તૈયાર થયો હશે, એને મળવા જતો હશે, અને ત્યાં જ પેલો બુંગિયો ઢોલ, આ બુંગિયો ઢોલનો પણ પરિચય આપો કે યુદ્ધ થવાનું હોય અને ત્યારે જે પ્રકારનો ઢોલ વગાડવામાં આવે ને, જુદા લગ્નના ઢોલ જુદા હોય, પ્રસંગે પ્રસંગે ઢોલ જુદી રીતે વગડે, એમ યુદ્ધના સમયે જે ઢોલ વગડે એને બુંગિયો કહેવાય. આ બુંગિયો ઢોલ વગડ્યો હશે અને પેલો પત્નીને ઓરડે પ્રથમ રાત્રિએ જવા તૈયાર થયો હશે, એના કાને પેલો ઢોલ સંભળાયો હશે અને એને દિશા બદલી હશે. તલવાર હાથમાં લઈ ઘોડા ઉપર સવાર થઈ દુશ્મનોને મારી નાખવા, કાપી નાખવા એણે તેજી ગોળી દોડાવી હશે. યુદ્ધમાં અનેક દુશ્મનોના માથાને વાઢી નાખનાર એ વીર કોઈ દુશ્મનને હાથે સ્વયં બલિદાનનો ભાગ બન્યો હશે, શહીદ થયો હશે. ત્યારે પત્નીની પ્રતીક્ષામાં બેઠેલી એની પત્ની, પતિની પ્રતીક્ષામાં બેઠેલી એની પત્નીને જ્યારે સમાચાર મળ્યા હશે કે એનો પતિ પરણ્યાની પહેલી જ રાતે દુશ્મનોની સાથે લડતા લડતા શહીદ થઈ ગયો છે, ત્યારે સતી થવા ચિતા ખડકી હશે અને ચિતાની અંદર રક્તવર્ણી ચૂંદડી ઓઢીને પદ્માસન વાળીને પતિનું બચાવીને લઈ આવેલું મસ્તક ખોળામાં લીધું હશે. અને પછી સૌની રજા લેવા એ સ્ત્રીએ, એ સતીએ હાથ જોડ્યા હશે ને, ત્યારે પેલું ખોળામાં રહેલું નોંધારું માથું આપા નમ્યું હોય કે આપા નમ્યું હોય, પેલા આધાર વગરનું માથું છે, સ્વાભાવિક છે, ડાબે કે જમણે નમે, અને નમ્યું હશે ત્યારે પદ્માસન વાળેલી પેલી પગની પાની કે જેના પરથી હજી મહેંદી તાજી છે, ભૂસાઈ નથી, એ મહેંદીને પેલા હોઠ અડ્યા હશે. અને કવિ આ દ્રશ્ય જોયું હશે, અને એ દ્રશ્ય જોયા પછી કવિના મનમાં જે ભાવ જન્મ્યો હશે એ ભાવ અહીંયા વ્યક્ત થયો છે કે વાહલી 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 દિલ તારોની પગની મહેંદી પરથી આ ચૂમ્યો કસુંબીનો રામ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ. આ કસુંબલ રંગ ત્યારે આપણી આંખમાં ઝળહળી આવી જાય મિત્રો. તો આ ભાવ એને ઓળખવો પડે, એને પરખવો પડે. પછીની પંક્તિમાં કવિ એમ કહે છે કે નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. જે કવિ પોતાના સર્જનમાં શૂરવીરોને શૌર્યતા ચડાવે અને લડવા માટે તૈયાર કરે એવા રાષ્ટ્ર ભાવનાથી ભરચક ગીતો લખ્યા હશે, એ કવિઓમાં પણ આ કવિએ
કસુંબીનો રંગ જોયો છે. અને એટલે જ કીધું નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કે જો દેશ આઝાદ થાય, જો અંગ્રેજ શાસન જતું રહે તો એક નવી દુનિયાનું નિર્માણ થાય. એ દુનિયા કેવી હશે એની કલ્પના, એનું સ્વપ્ન જે કવિએ જોયું અને કલમ દ્વારા કાગળ પર ઉતાર્યું, એ કવિમાં પણ એટલો જ કસુંબલ રંગ છે. એ રચનામાં એ કસુંબલ રંગ આ કવિએ જોયો છે. તો મુક્તિને ક્યારે નિજ રક્તો રેડન હારે પામ્યો કસુંબીનો રંગ. જે આપણું સૈન્ય, જે આપણી તાકાત, જે આપણા વીર, જે આપણા શૂરવીરો એ મુક્તિ માટે શહીદ થઈને એના લોહી રેડાયા હશે. રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવા મેઘાણીની જ યાદગાર રચના છે. રક્ત ટપક યુદ્ધનું દ્રશ્ય છે. વીરો યુદ્ધ લડવા માટે જઈ રહ્યા છે, દુશ્મનો પાસે છે, બોમ્બ છે, બંદૂક છે, અને એને કારણે ઘવાય અને શહીદો ને સારવાર અર્થે પાછા લવાય છે જોડીની અંદર, ત્યારે નીચેથી લોહી ટપકી રહ્યું છે. આ દ્રશ્ય મેઘાણીએ જોયું અને એ દ્રશ્ય જોયા પછી લખ્યું કે રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે. આ દ્રશ્ય ત્યાંથી લાવ્યું છે બીજી રચના. અહીંયા કવિ એમ કે છે મુક્તિને ક્યારે નિજ રક્તો રેડન હારે પાયો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો આ ભાવ તમે જો કઈ રીતે વ્યક્ત થાય છે. પછી કવિની દૃષ્ટિ બદલતી રહે છે, કેમેરાની એંગલ બદલાય છે. પીડિત છે, શોષિતો છે, ગરીબો છે, ત્યાં સ્થિર થાય છે. અને એ સ્થિર થયેલો કેમેરો જે દ્રશ્ય ઝીલે છે એ પછીની પંક્તિમાં પડઘાય છે કે પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ. આ જે વિદેશી શાસકોએ જે સ્વદેશીઓને, જે ગરીબોને પીડ્યા, શોષણ કર્યું અને એની આંખમાંથી જે આંસુ ટપક્યા કે એના હૈયામાંથી જે હાય કે હાહાકાર નીકળી પડ્યો, એ પણ કસુંબલ રંગથી સહેજ પણ ઓછો નથી. એટલે લખે કે પીડિતની આંસુડા ધારે હાહાકારે છલક્યો કસુંબીનો રંગ. એટલે પીડિતોની વાત કરીને કવિ પછીની પંક્તિમાં શહીદોને સ્મરે. આ શહીદ માટે તમે જોડણી કોષમાં જાઓ તેમ લખે છે કે ધર્મ યુદ્ધમાં જેમણે પ્રાણ ન્યોછાવર કર્યા છે, પ્રાણ આપ્યા છે ધર્મ યુદ્ધ માટે, એટલે જે રાષ્ટ્રભાવના માટે પણ એ એટલું જ આપણે ત્યાં રાષ્ટ્રભાવનાનો જ આ યુદ્ધ કહીએ છીએ શહીદ, રાષ્ટ્ર માટે જે સમર્પિત થયું છે. એટલે જે અંગ્રેજો શાસનને હટાવવા માટે જે વીરોના બલિદાન લેવાયા, જે વીરોએ બલિદાન આપ્યા, એ બધા શહીદ. અને આવા શહીદોને યાદ કરતા કવિ લખે કે શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. આ વિશેષણો પણ તમારે જોવાની જરૂર છે. આ ક્રિયાપદોની પણ યાદી બનાવો. પીધો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ, પામ્યો કસુંબીનો રંગ, ઘોળ્યો, ચોળ્યો, ભભક્યો, મહેક્યો, ચાખ્યો, ચૂમ્યો, ગાયો, પાયો, રેલ્યો, સળગ્યો, છલકાયો, મલકાયો. આવા અનેક સંદર્ભો, આવા ક્રિયાપદો, અને એ દ્વારા જે વૈવિધ્ય છે એ ક્રિયાપદોનું વૈવિધ્ય, એને કારણે પણ કાવ્યનું એક કાઠું બંધાય છે. એટલે કવિ જે રીતે આ પીડિતોની વાત કરે અને બીજી પંક્તિમાં શહીદોને સ્મરે, એ જ ભાવ પછીની પંક્તિમાં જાણે કે પુનરાવર્તિત થતો લાગે. જો પીડિતોની વાતની પંક્તિ તમે જુઓ કે પીડિતોની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,
તો પછીની પંક્તિ જે છે, એક પંક્તિ છોડીને, કે ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ. પીડિતો વાળી પંક્તિ પછીની જે એના અનુસંધાનમાં આવે છે એ પંક્તિ જુઓ, કે શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. તો અહીંયા જુઓ, આજે ધરતીના ભૂખ્યા કંગાલોની વાત કર્યા પછી એના અનુસંધાને જે બીજી પંક્તિ મૂકી છે, કે બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. સમાન ભાવવાળી લાગે અને છતાંય સમાન નથી. મારે વાત આ કેવી છે, તમે જુઓ કે ત્યાં પીડિતોના આંસુડાની ધારે જે હાહાકારે જે કસુંબલ રંગ કવિએ રેલાતો જોયો છે, એ અહીંયા ધરતીના પૃથ્વી પરના જે ભૂખ્યા લોકો છે, પેલા શોષિતો છે, અહીંયા ભૂખની વાત કરવી છે. કે પ્રત્યક્ષે એનું શોષણ નથી થયું, પણ પરિસ્થિતિજન્ય જે ભૂખ્યા રહ્યા છે, એક અન્નના ટુકડાથી આઘા રહ્યા છે, અને એમની જે કંગાળ હાલતે એની આંખોમાંથી આંસુ ગાલે ટપકાવ્યા છે, અને જે આંસુ રૂપે છલકાતો છે એમાં પણ આ કવિએ કસુંબલ રંગ જોયો છે. તો શહીદોની સાથે એના બિસ્મિલ બેટાઓની માતાઓને પણ યાદ કર્યા છે. બિસ્મિલ બેટા, બિસ્મિલ એટલે જે કુરબાન થયેલો છે, તે રાષ્ટ્ર માટે જે કુરબાન થયું છે. એટલે આવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે જે મલકાયો કસુંબીનો રંગ, એનો સંદર્ભ કવિએ પંક્તિમાં આપે છે. છેલ્લી પંક્તિ, અહીંયા જ્યાં જ્યાં કવિએ દર્શન કર્યું, શહીદોમાં, બિસ્મિલ બેટાઓમાં, પીડિતોમાં, કંગાળ ભૂખ્યા જનોમાં, ભક્તોના તંબુરમાં, દિલદારની પગની મહેંદીમાં, દુનિયાના વીરા બલિદાનોમાં, સાગરની પાર સ્વાધીનતાની કબરોમાં, બહેનના કંઠેથી નીતરતા આલરડામાં, માના ધાવણમાં અને જનનીના હૈયામાં પ્રોઢતા હતા ત્યારે ગર્ભ સંસ્કાર રૂપે. આવા વિવિધ સ્થળો, વિવિધ નિમિત્તો બન્યા છે કસુંબલ રંગ પામવાના. આ બધેથી કસુંબલ રંગ લીધો છે અને કવિ એને ઘોળે છે. કસુંબલ રંગને ઘોળવો પડે. અફીણને જેટલું ઘૂંટે એટલો નશો વધુ ચડે. એટલે પછીની પંક્તિમાં કવિ કહે છે, વીરો માટે કહે છે, જેનામાં દેશદાજ છે એના માટે કહે છે, કે ગોળી 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 પ્યાલા. એટલો બધા પુનરાવર્તનો નથી હો મૂળ રચનામાં. આ તો લોકગાયકોએ ચગાવ્યું છે આ રચનાને. કવિ તો બે જ વાર એ શબ્દને આવર્તિત કરે છે, વિરુદ્ધ શબ્દ પ્રયોગ છે. ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા હો, પીધો પીજો કસુંબીનો રંગ. પેલો પીધો પીધો આવતું હતું, અહીંયા પીજો એમ કહે છે. જે બાકી રહી ગયા છે એના માટે. કોણ બાકી છે હવે? આ પ્યાલા ભરેલા છે વિવિધ રંગના. તમે ભક્ત રૂપે, તમે કવિ રૂપે, તમે પુત્ર રૂપે, તમે વીર રૂપે, તમે સિંહની ત્રાણને સાંભળેલા કોઈ પ્રદેશના વિશેષ વ્યક્તિ રૂપે, કે પછી કોઈ બિસ્મિલ બેટા રૂપે, આવા અનેક ભાવનાઓના કસુંબલ રંગના પ્યાલા ભરેલા છે અને ઘોળ્યા છે. એ રંગીલા, એ દેશ દાજથી રંગાયેલા, દેશ ભાવનાથી રંગાયેલા હે યુવાન, આ પીજો. દેશના યુવાનોને આ કવિનો સંદેશ છે કે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા હો, પીજો કસુંબીનો રંગ. કે બધા થોડા પીવે. કેટલાક ડરપોક હોય, કેટલાક શબ્દેશ શુરા હોય, બોલવામાં આગળ પડતા, પણ જ્યારે
લડવા જવાનું હોય ત્યારે પાછળ સરકીને જાય. આવા બેરંગી માણસો હોય, દોરંગી માણસો. બેરંગી, દેખાવાના જુદા અને ચાવવાના જુદા. દાંત વિશે તેમ કહેવાય ને, વ્યક્તિમાં પણ આવા હોય છે કેટલા. જાહેરમાં એ પરાક્રમ શુરા હોય એ રીતે વાત વ્યક્ત કરે, પણ ખરા સમયે યુદ્ધના મેદાનમાં લડવા જવાની આવે ત્યારે ભાગી જાય. આવા માટે દોરંગા શબ્દ વાપર્યા છે, બેરંગી વ્યક્તિત્વવાળો માણસ. એટલે પછીની પંક્તિમાં કવિ એમ કહે છે કે દોરંગા દેખીને ડર્યા. જેવા દોરંગા માનવીઓ છે એ જોઈને ભાગી ગયા, ડરી ગયા. પણ પીછે કોણ? ટેકીલા. એક વખત ટેક કર્યું, વચન લીધું, પ્રતિજ્ઞા કરી. ટેક એટલે પ્રતિજ્ઞા, ટેક એટલે એક વચન. પ્રાણ જાય પર વચન ન જાય. આવી આદર્શ પરંપરાને, ભારતીય પરંપરાને જેણે પચાવી છે એવો ટેકેલો જણ આ પ્યાલો પીશે. એટલે કવિ બહુ મજાની વાત આ કાવ્યની અંદર, આ ગીતની અંદર, આ એમની રચનાની અંદર કરે છે અને એ વિશેષ પ્રિય છે. મળીશું ફરી ત્યારે. આવજો.